એક લગનની આવી અને એક દીક્ષાની આવી. સાચું બોલે, પહેલે કઈ વાંચવાની? લગનની 500 રૂપિયાની કંકોત્રી અને દીક્ષાની 100 રૂપિયાની આવી. એ 25 રૂપિયાની આવી. પહેલે કઈ વાંચવાની? સારું, પહેલી તમે દીક્ષાની વાંચી, દીક્ષાની વાંચીને પછી લગનની પણ વાંચી. આનંદ શેમાં આવ્યો? ભત્રીજાનું લગન છે અને દીક્ષા તો કોની છે તમે ઓળખતા નથી. કંકોત્રી આવી છે. તમારો નાતો પરમાત્મા જોડે છે કે સંસાર જોડે એ ખબર પડશે. જો ભત્રીજાની કંકોત્રીમાં તમે રાજી બોલો, ભત્રીજાનું લગન આવ્યું છે, ભાઈ આપણે જોવું પડશે, પાછું ડ્રેસ ઉડાવવા પડશે, ફલાણું કરવું પડશે, દાગીના ગળાવવા પડશે, એનું આખું પ્લાનિંગ બની જાય 5 મિનિટમાં. સગા શાળાના લગન આવ્યા, બધું પ્લાનિંગ બની જાય. દીક્ષામાં કોઈ પ્લાનિંગ ખરું? અને દીક્ષાબાજી કદાચ બાજુમાં જ પ્રાંતિમાં હોય કે અમદાવાદમાં હોય, એવું થાય ખરું કે ચાલો અમદાવાદમાં દીક્ષાને લાવો, દીક્ષામાં જઈએ જરા. આ હિંમતનગરમાં દીક્ષા હોવા છતાં હજી એમાંય નંદ હશે મીટિંગમાં ચડવા જેવા, એ દીક્ષામાં નહીં આવે. એ વખતે એવો અંતરાય આવે કે ઉભો રહી જશે, એ અહીંથી અમદાવાદ જતા રહેશે, એ તો અહીંથી ક્યાંય ને ક્યાંય જતા રહેશે. પૂછીએ કે ભાઈ તમે નહોતા? કે હતો પણ સવારે પછી મારે જવાનું થયું. ક્યાં જવાનું થયું? કે જરા કામ આવી ગયું, ગયો. પછી કેટલા વાગે આવ્યા? સાંજે પાછો આવ્યો. ત્યાં સુધી દીક્ષા. આપણી વાત એ છે, કુમાર સાથેની મહારાજ કહે છે કે સંસારની અંદર જો તમે કોઈ વિશેષ ધર્મ ના કરી શકો, કોઈ તપ કે જપ ના કરી શકો, તો તમે જે તપ અને જપ કરે છે, વિશેષ ધર્મો કરે છે, એની ચિકન અનુબોધના કરો. અને એવી ચિકન અનુબોધના કરવાનો અવસર આવતીકાલ અને પરમ દિવસે આવ્યો છે. ચારિત્ર ધર્મ પરમાત્મા એની સ્વરૂપના કરે છે. સંસાર સાગરને ધર્મા માટે એક જ માત્ર વહાણ હોય, તેનું નામ ચારિત્ર નામનું વહાણ છે. એની અંદર જે બેઠા એ તરે, એની અનુબોધના જેને કરીને બેસવાનો ચાન્સ મળે, એને જેને ધિક્કારે અનંત કાળ રખડ્યા, એની જેને અસાધના કરી અનંત કાળ રખડ્યા. આપણી વાત હતી રાજકુમાર રહ્યા અને પૂર્વ ભવના ભવ્ય મુનિ તરીકે મળ્યા અને માતા પિતાને વિનંતી કરી. માતા પિતા એટલા બધા રાગ પાડા છે એમના પ્રત્યે. એકનો એક રાજકુમાર છે, બિલકુલ ના પાડી, મરી જાવ તો તને દીક્ષા ના આપે. અને હઠલીને બેઠા છે રાજવટ. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા છે. રાજા હેરાન થઈ ગયા. રાણી કહે છે મારો દીકરો સુકાઈ ગયો, તમે કંઈક કરો. પણ શું કરું કે દીકરા તો નથી આપવાની, ભલે એ તો કાલે ઠેકાણે આવશે, એ તો પેટમાં ભૂખ લાગશે ને ઠેકાણે આવશે. જવા દે 2-3 દિવસ. પણ 3 દિવસ આખા નગરમાં ખબર પડી કે શિવકુમાર પોતાના ઘરના એક ખૂણે બેસીને તપ કરી રહ્યા છે. દીક્ષાની હદ લઈને બેઠા છે. રાજકુમારને દીક્ષા પણ પોતાના પિતાને રોકી રહ્યા છે. ધર્મસ્થાન ધર્મ સમૃદ્ધ રાજાને વાત કરી ત્યાં સુધી આપણી વાર્તા આવી. રાજા કહે છે જો તમે મનાવી શકતા હોય, તમારો દીકરો દ્રઢ ધર્માજોને મનાવી શકો, તમારી રજા તમે મનાવ જાઓ. અને આમ સમૃદ્ધ શેઠ ભગવાન એ પોતાના ઘરે આવે. એમની ધર્મપત્નીને વાત કરી કે રાજા બહુ હેરાન છે. 3 દિવસથી રાજ્યની ધુરા પણ સંભાળવા માટે રમત નથી થતા. એ શું કર્યું? એમનો દીકરો શિવકુમાર દીક્ષાની હદ કરાય. કાલે તમારો દીકરો કરશે, શું કરશો? એ વાર્તાથી જાણો કે આપણો દીકરો કે દીકરી કોઈ હઠ કરે તો ભગવાને આપેલી વાર્તાની અંદર શું પરિણામ આવ્યું, આપણે એવું પરિણામ આવ્યું. દ્રઢ ધર્મા પોતાના પિતાની વાત સાંભળી લો છે કે પિતા હું શું કરી શકું, કે તારો દોસ્તાર છે, સાથે બેસીને રમો છો, ભણો છો, તું એને સમજાવ. પિતાજી એને હું સારી રીતે ઓળખું, અને પાછો રાજકુમાર છે, આપ તો જાણો છો રાજહટ શ્રીહટ, એને કોઈ ના સમજાવી શકે. બાપુજી મારું કામ નથી. અરે જો તારું કામ નથી તો પછી સમજાવશે કોણ? બાપુજી નહીં સમજી શકે, એ મરી હશે પણ ભોજન નહીં કરે. બેટા આપણે પણ હાથ ઊંચા કરી દેવાના. શું કરીશું? તમારી પાસે એક ઉપાય છે. આપણે જો વાત કરી છે તો એક ઉપાય છે. બોલ બેટા, જલ્દી બોલ, કયો ઉપાય છે? બાપુજી જઈશ, એને સમજાવીશ, પણ મેં જે
પ્લાન બનાવ્યો છે એને સમજાવવાનો. એ પ્લાનની અંદર મને આપ સંમતિ આપો, હું જઈશ કરો, કદાચ ઘરે પાછો પણ ના આવું. પાછો આવું તો ઠીક છે, ના આવું તો મારા નામનું એવું કેવી? તું બેટા જા, પણ સમજાય તારે પાછા આવવાનું છે. પપ્પા નથી સમજે, પણ મારે મારો પ્લાન જો સક્સેસ કરવો હોય તો મારી અપેક્ષા રાખતાની માતાજી મને આશીર્વાદ આપો, હું રાજાના તેના પાટા. અને આત્મવિશ્વાસને ભરી માતા રડતી આંખે કહે છે કે બેટા પાછો આવજે, તું એકલો એક છે, પણ આ રાજાની મુશ્કેલીને ટાળવા માટે તને રજા આપું છું બેટા, પણ પાછો આવજે. પાછો જ આવીશ, પણ ના આવું તો મારી પાછળ આવતા. અને આ દઢ ધર્મ આજે નીકળ્યો છે, જ્યાં સુધી એને મનાવીશ નહીં ત્યાં સુધી હું ઘરે પાછો નહીં આવું. એ સિવાય તું જે ગમતું જોખવાની વાત કરે છે જોખવા માટે તૈયાર, પણ તું દીક્ષાની વાત કરીશ તો મારું જ મોત થઈ જશે, મારી લાશ પડશે, હું દીક્ષા નહીં આપું. રાજન પ્રયત્ન કરું છું, આપણે દીક્ષા આપવાની જરૂર નથી, કોઈને મનાવીશ, પણ આપણી વતી મારે કઈ કરી કહેવું તો પડશે. જા બેટા, જે કહેવું હોય તે કહેજે, દીક્ષા સિવાયનું બધું હું કરવા દઉં. ધર્મમાં આવ મથેણવંદા વિચામી ગમાશનો વંદિનું જાણ્યા નિસિયા મથેણવંદા વિચારકરણ સંગીત ભગવાન ઈડિયા બે પડી કમાવી પેલા જોયા કરે છે. ઈચ્છા વિચામી પડી કે વિડિયા કર્યા કૃતિ કર્મ કર્યો હો કાયમ કાયમ કાયમ. પેલા શિવ કુમાર કહે છે કે દળદરમાં હું સાધુ નથી, આ કૃતિ વંદન અહો કાયમ કાયમ એ તો પ્રતિક્રમણમાં આવે, એ તો પોષણમાં આવે, અને ગુરુની સામે આવે, આચાર્યની સામે આવે, મારી સામે તો ક્યાંક બધે છે. બંધન પૂરા થયા પછી કહે છે કે કુમાર આપ વેશથી કદાચ ગ્રસ્ત છો, આપ અંતરથી તો સાધુ છો, હું તમારા વેશને બંધન નથી કરતો, તમારી અંદર બેઠેલા સાધુ પડાને બંધન કરું છું. એ કેવી રીતે? શું તમે સાધુ નથી? ના, હું થોડો સાધુ છું. અરે અંતરમાંથી સાધુ છો ને, ખાલી વેશ જ બદલવાનો છે ને કે આ વેશ જ બદલવાનો? એમ તો ખરો કે ભાવથી સાધુ કરો, એમ પડેલા હતા બે જણા. ભાવથી સાધુ કરો, પણ દળદરમાં મારે દ્રવ્યથી પણ સાધુ બનવું છે. પણ તારું આવવાનું કેમ? મને સમાચાર મળ્યા, 3 દિવસથી આપણે મળ્યા નથી, હું બેચેન છું આપની વિના. અચ્છા અચ્છા, પણ મને સમાચાર મળ્યા કે આ દીક્ષા માટે જીદ લઈને બેઠા છો, ઉપવાસ ચાલુ કર્યા છે. હા, જ્યાં સુધી મને રજા નહીં આપે મારા માતા પિતા ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ છે. દેહ પડી જશે, દીક્ષા નહીં મળે, દેહ પડી જશે, પણ મારો આ નિયમ અફળ છે. ઠીક છે, મને એવું લાગે છે કે તમે તત્વજ્ઞ નથી. તમે તો તત્વજ્ઞ હતા, આપણે સાથે ભણ્યા છીએ, તત્વને વિચારો. મરી જવું તે તત્વ નથી, કશાયો વિષયોને મારી નાખવા તે તત્વ છે. બાપાની સામે પડવું તે તત્વ નથી, બાપાને સાથે લેવા તે તત્વ છે. એક એક વચનો બોલે છે દળદરમાં. શિવ કુમાર હલી ગયા, એટલે તું શું કરવા માંગે છે? તારી પાસે કયું તત્વ છે? શિવ કુમાર જીવ તો નર ભદ્રા પામે, આમને આમ સુકાઈ જશો ને મરી જશો, એનાથી કઈ દીક્ષા પડવાની નથી. એના કરતો એક કામ કરો, જો તમારી ઈચ્છા હોય તો તમે સાધુ હમણાં બની જાઓ. તમારે ત્યાંથી કોઈ વાપરવાનું તમારા મહેલનું એક ચીજ પણ તમને વપરાય છે. તમે ઉપવાસ છોડો, આંબીલ કરો, એકાશનું કરો, વ્યાસનું, તમે જે ફાવે તે કરો. તમારા માટે ખાવાનું આ નગરમાંથી ચર્યા કરીને સાધુની જેમ લઈ આપીશ. શિવકુમાર થોડાક કર્યા, એટલે દળદરમાં મને ખબર નથી પડતી તું શું કરવા માંગે છે. હું તમને જીવાડવા માંગુ છું અને તમને ભાવ સાધુપણું પાળવા માંગુ છું. એમને શું કામ કરી જવું? ભાવ સાધુપણું પાળીને શું કામ? સાધુની જે ક્રિયાઓ છે બધી આપણે બધું કરાવીશું, પણ મને બધી રોજ કોણ લઈ આપે? આગે અંદરથી જીવ થોડો જતો રહેવાનો છે. વાત સાચી છે, વર્ષો સુધી જીવો, હજારો વર્ષ જીવો તમે કુમાર, તમારી સાથે હું સાધુની જેમ આખા નગરની અંદર જઈશ, નિર્દોષ ગોતરી તમારા માટે લાવીશ, તમને આંબીલ કરાવીશ, હું આંબીલ કરીશ. એ સાથે આપણે પ્રતિક્રમણ કરશું, પરમાત્માના તત્વોનું ચિંતન કરશું, સ્વાધ્યાય કરશું, જે પણ ષડ આવશ્યક છે એની આપણે આરાધના કરશું તમારી સાથે જ. અને પેલાનું માઇન્ડ આખું વોશ કરી નાખે. એ દીક્ષા જ લેવી છે, આકુરી ના પાડે છે. જો આપણો દેહ પડી જાય એના કરતો આ હૃદય દ્વારા જે આરાધના થઈ તે સાચી. અને શિવકુમારે કીધું કે ગઢધરમાં તારી વાત તો મને ઉતરે છે,
પણ આ બધું કેવું લાગશે? તો મરી જશો તો સારું લાગશે એમ? ના ના, મરી જવાનું શું કામ છે? એના કરતું તો સારું છે મજકરાણ કરો. ઘરના બહાર થવા આવ્યા છે, આ ખોદ હું ગોતરી માટે જાઉં. ઠીક છે, દળધરમાં તું કહે છે, પણ જો મને જિંદગી સુધી તારે સાથ આપવો પડશે. બંધાયેલો છું, કુમાર તમારો મિત્ર છું, મને મિત્ર થઈને રહીશ. ઠીક છે, તારી ઈચ્છા હોય તો હું એ કરીશ, પણ સાંભળ, છઠના પારને આમિલ કરીશ. આજે આમિલ કરું છું, અચ્છા બે ઉપવાસ, કારણ કે મારે એવું પુણ્ય જોઈએ છે કે મારા મા બાપ આ પાડે ને મારી ઈચ્છા થઈ જાય. દીક્ષા માટે રાજકુમાર છઠના પારને આમિલ કરવા તૈયાર થયા. જે દીક્ષાને આપણની ઈચ્છા થતી નથી. બીજા કોઈ લેતા હોય તો અનુમોદના કરવાનું મને થતું નથી. દીક્ષાઓનો પ્રસંગ 12 મહિને 2 વર્ષે 5 વર્ષે થવા મળતો હોય તો આપણા ધંધા અંદર આવે છે, આપણો સંસાર અંદર આવે છે. અને એક બાજુ રાજકુમારો છઠના પારને આમિલ કરીને દીક્ષાની યાતના કરે છે. દોઢ ધર્મા નીકળ્યો બા ખુશ થયો. રાજા અને રાણી રાહ જોઈને બેઠા છે કે આ દર્શનમાં ગયો છે, શું કરશે? રાજા અને રાણીને પ્રણામ કરીને કહે છે કે રાજન, તમારો રાજકુમાર આજે પાલન કરશે. સરસ સરસ બેટા, આવ આવ આવ, ભલે ખૂબ આશીર્વાદ છે. મારો દીકરો આજે પાલન કરશે ને? કે હા. સાંભળો કે એ પાલન કરશે પણ તમારા ઘરનું અન્ન નહીં ખાય. તમારા મહેલની અંદર એનું સ્થાન નહીં. એ તો તમને જોવા માંગતો નથી, પણ તમે એને જોઈ શકશો, તમે એને પ્રણામ વગેરે કરી શકશો. એને મેં મનાયો છે રાજન જીવતો રાખવા માટે. મેં આપના પુત્રને જીવતી સુધી જોઈ શકો એના માટે એને જીવતો રાખવા માટે મેં મનાના કર્યા છે. એટલે જો તમે તમારા દીકરાને જીવતો જોવા માંગતા હો એવી પરિસ્થિતિ આવી છે. અને રાજાએ સંમતિ આપી કે બેટા જીવતો તો રહેશે ને, જીવતો નહીં, ઉછળતો નહીં. અમે અમારા વેદના સ્વાધ્યાયની અંદર બેઠી રહીશું. આ ગમે તે જીવાના હોય એને મળી શકશો, દીકરા સાથે વાત કરી. માથી માતાજી આમ પણ આવી શકે, પણ દીકરાને સ્પર્શ નહીં કરી શકે, કારણ કે બા સાધુ દેવ તે એના માટે આખી દુનિયામાં બાપ છે. આખી જિંદગી છઠના પારને આમિલ કરીને ઘણી વાર વિનવતો હતો, બાપુજી હવે તો રજા આપો. બાપુજી હવે શરીરની અંદર કાંઈ રહ્યું નથી, માંસ અને લોહી વહી રહ્યું છે, હવે તો રજા આપો બેટા. તું જાય એની ઘડીએ મારો દેહ પડી જાય, તું જાય તારી માનો દેહ પડી જાય બેટા, રજા તો લઈ આપો. મને તો જોઉં છું ને બસ મને બધું ભરાઈ જાય છે. આ મહેલા તો મને નથી ગમતી, તું મને ગમે છે. અંત સમયે પણ બરફ રાજા એને આપી ન શક્યા. અને શાસ્ત્ર લખી છે શિવકુમાર અંતિમ આરાધના કરતા 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 સ્વસ્થ મનથી સમાધિપૂર્વક ગાન કરીને ઊંચા દેવલોકની ગયા. દેવલોકમાં જઈ સાગરોપમના સંસાર એમને વૈરાગ્યમય જીવનની અંદર ભોગવી નાખ્યું. અને ઋષભદત્ત શેઠના ત્યાં એમનો અવતાર થયો. જમ્મુ એમનું નામ. બહુદેવના બહુની અંદર વૈરાગ્ય હતું પણ ચારિત્ર નહોતું, ભાવ ચારિત્ર નહોતું. શિવકુમારના ભવની અંદર ચારિત્ર નહોતું, વૈરાગ્ય ભરપૂર. કારણ કે ચારિત્ર ધર્મની વિરાધના કરેલી ચારિત્ર ના મળી શક્યું. અંતરાય કરેલો નાગીલાને યાદ કરી હતી આખી 12 વર્ષ સુધી આ જ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે વૈરાગ્ય ભરપૂર હોવા છતાં માતા પિતા તરફથી રજા ના મળે, ચારિત્ર ના મળી શકે. જે ખુદ ચારિત્રમાં અંતરાય કરે છે એને ચારિત્ર તો નથી મળતું, પણ બીજાના ચારિત્રની અંદર જે અંતરાય કરે છે એને પણ ચારિત્ર મળવું દુર્લભ થઈ જાય છે. ભલે તમને કદાચ ચારિત્રની કોઈ કિંમત નથી, કેમ કેવું તો પડે ને, ભાઈ એમને થોડી દીક્ષા આપી દેવા. અને તમારો દીકરો ઘરેથી કલ્પેશભાઈ ભાગી જાય અને કોઈ જૈનેતરની છોકરી લઈને પરણીને જતો રહે, તમે શું કરો? પરેશભાઈ શું કરો? એની પાસે પોલીસ પણ મોકલવાની, પકડી લાવવાની, પકડી લાવો. 18 વર્ષનો છોકરો છે, પોલીસ પકડશે જ નહીં. પોલીસ પકડવા જશે એટલે કહેશે કે તો એડલ્ટ સાહેબ, તો એડલ્ટ 18 વર્ષનો કેમ તમે લોકો ભાગી ગયા છો? મેં એની સાથે લગ્ન કર્યા છે, સાહેબ તમે મને નહીં અડી શકો, કારણ કે હું અધિકારી છું, મારા જીવનનો કેવી રીતે મોડ આપો. આઈ હેવ ટુ ગો. ગવર્નમેન્ટ પણ એને પ્રસ્તુત નહીં કરી શકે. અને દીકરાનું પરણેલું જે છે એ પરણેલું તમારે પાસ કરવું પડશે. સેવંતીભાઈ તમારે પણ સહી કરવી પડશે કે હવે ભાઈ સ્વીકારી લો. મહિનો કદાચ બહાર રહેશે અને
તમારી ઈચ્છા વિરુદ્ધ થયેલા લગ્નને તમારે સહી કરી અને એને વેરીફાઈ કરવા. જે કન્યાની સામે તમે કેસ માંડો છો મારો દીકરો એની સાથે નહીં, એ જ કન્યાને તમારે સ્વીકારવી પડશે. એવા જૈન કુટુંબો તમને બતાવું, નજીકમાં બતાવું. મુસલમાન છોકરાઓ જોડે પરણી ગઈ જૈન કન્યાઓ, અષ્ટ પ્રકારની પૂજા કરનારી મુસલમાન છોકરાઓ જોડે પરણી ગઈ. મુસલમાન છોકરાને જમાઈ તરીકે આપણા જૈન કુટુંબે રાખવો પડ્યો. આવા માર્ગે જતો નથી આ દીક્ષા. પરમાત્માએ ચિંધેલા માર્ગે જાય છે. એમાં તમે અંતરાય કરો, કર્મ સત્તા જ્યારે લૂટશે ને અનંત કાળ સુધી તારી કરવી પડે. સાધુઓની નિંદા કરવી, જો આપી દેશે તો 13 વર્ષનો જે આપી દીધી દીક્ષા, આવું તો અપાતી છે 13 વર્ષનો છોકરો સમજે હું કાલ મોટું થાય કાલે બધું ગમે તો આચાર્ય કરશે શું? આ બધી પંચાયત એને કરવાની કે આચાર્ય?
પદ્મસેન વિજય મહારાજની નિશ્રા, એના પછી પૂજ્યપાદ પુષ્ય સામાયિકના પ્રણેતા, ધર્મચક્ર પ્રભાવક એવા પૂજ્યપાદ જગવલ્લભસુરી મહારાજના હૃદયસ્પર્શી પ્રવચનકાર કહી શકાય એમાં પૂજ્યપાદ આચાર્ય ભગવાન દર્શન વલ્લભસુરી મહારાજની નિશ્રામાં આપણો ગઈકાલથી આ પ્રસંગ ચાલુ થયો છે. પૂજ્યપાદ શ્રી આજે માંગલિક કરશે. આવતીકાલથી જે બધા કાર્યક્રમો ગોઠવાયા છે એની અંદર સરસ્વતી નિશ્રા પ્રદાન કરશે. લગભગ નવા 7 સાધુઓ, એટલે 7 ને 6 13 સાધુઓ થયા છે ને 13મી તારીખે દીક્ષા છે. બીજા પેરા નમો યંત્રાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યવીર્યાણમ, નમો બોલાવીએ તાલીના તાલ સાથે હૃદયના ભાવ સાથે સાથે મળીએ. ओम प्रेम देवे नमः स्वाहा पसर्गाक्षय में मन प्रसन्नता में पूज्यमाने दिनेश्वरे भव दुख भंजन एक साची शिक्षा भव्य जनो मन हर नारी
ભોગની કારે ભિક્ષા પ્રમોદકારી મોનિવારી મુક્તિનગરની રીક્ષા જીનવર ભાખી શિવ સુખ સાખી એક જ સાચી દીક્ષા. અનંત કલ્યાણકારી ધર્મ ચક્રવર્તી દેવાલય પરમાત્મા મહાવીર સ્વામી પરમ પુણ્યના ઉદયે પરમાત્માના શાસનની અંદરમાં જન્મ મળે. વર્ષોથી કેવા કરતા એમ કહીએ કે બચપનથી સાંભળતા આયા મનુષ્ય જન્મ દુર્લભ છે, એમાં પણ જૈન કુલમાં જન્મ મળે એટલે સોનામાં બે સારી ચીજ ભેગી થાય ને એટલે સોનામાં સુગંધ ભરે. આ પણ એક કહેવત છે. બીજી એક બહુ મજાની કહેવત છે, ખબર છે? બે સારી ચીજો ભેગી થાય એટલે સોનામાં સુગંધ ભરે. આ તો આપણે સાંભળતા હે. અને બીજું એક બહુ મસ્ત અમે મહારાષ્ટ્રની અંદરમાં નાનાથી મોટા થયા અને ત્યાં એક મસ્ત એક મજાનો યોગ બતાવ્યો છે એને કહેવાય છે દુગ્ધ શર્કરા યોગ. સોનામાં સુગંધ ભરે અને દૂધમાં સાકર ભરે. આજનો પ્રસંગ એ સોનામાં સુગંધ ભરે એવો છે કે દૂધમાં સાકર ભરે. બેનોમાંથી જ બે જવાબ આવે. જેને દાગીના બહુ ગમે છે એને સોનામાં સુગંધ કીધું, જેને મીઠાઈ બહુ ભાવે છે એને દૂધમાં. સોનામાં સુગંધ જડતા છે, દૂધમાં સાકર જીવંત છે. સોનું ખાલી દેખાવનું કારણ છે, શક્તિ નથી આપતું. જ્યારે દૂધ શક્તિનું કારણ છે. સોનામાં સુગંધ ભેળવવી પડે, પાછી થોડી વારમાં ઉડી જાય એટલે કંઈ ટકે નહીં. દૂધમાં નાખેલી સાકર દૂધ હોય ને ત્યાં સુધી એની સાથે જ રહે, પાછી બહાર નીકળે નહીં. હિંમતનગરના આંગણે 5 વર્ષમાં ત્રીજો પ્રસંગ ને કેટલામાં બીજો પ્રસંગ 2 વર્ષ પહેલા થઈ, પછી અહીંયા થઈ. એટલે એકાંતરા થવાની હોય તો હું 2 વર્ષ પછી આવીશ. એટલે ખ્યાલ આવે કે ક્યારે આપવાનું છે આપણે. તો હિંમતનગર સરસ મજાનો સન, પણ એક અનુભવ કર્યો. હિંમતનગર અવાય નહીં. કેટલી બધી કસોટીઓ સહન કરતા આવ્યા. હૃદયરત્ન મહારાજની ઉદારતા, પોતાનો ધંધો જેવો થતો હોય, દીક્ષા આપવાનો ઓથોરિટી તો છે જ, શા માટે બીજાને બોલાવવા? પણ આ જૈન શાસનની મહત્તા છે. દરેક દાનાઓ દરેક પ્રસંગમાં વડીલોને આગળ કરે, અને જ્યાં વડીલોને આગળ કરવાની વાત આવે ને એ જ નાનાની વિકાસની એક પરિશીલા છે. આવવાનું નક્કી કર્યું, બધું ગોઠવીને હિંમતનગરને સેન્ટરમાં રાખીને બધા પ્રોગ્રામો સંકેતો પછીના ગોઠવ્યા. ખબર નહીં જ્ઞાનીઓએ શું દીઠું હોય. શંખેશ્વરમાં મળ્યા ત્યારે તો હલતા ચાલતા હતા અમે, અને શંખેશ્વરથી નીકળ્યા ત્યારે મારે એમ્બ્યુલન્સમાં જવું પડ્યું. ખબર નહોતું કે હવે હિંમતનગર જવાશે કે નહીં જવાય. પણ હિંમતનગર આપવાનું હશે કદાચ. ઘણી વખત એવું પેલું નથી હોતું, કોઈ માણસ સાવ મારવા પડ્યો હોય અને એનો જીવ જાય, કોઈ પૂછે કેમ તો કે પેલામાં અટક્યો છે, એટલે મારો જીવ અહીંયા અટકેલો હતો ને એટલે ગયા. અહીંયા આપવા માટે નીકળ્યા, તપોવન સુધી પહોંચ્યા. નાના મહારાજને કમળો થયો. સૌથી પહેલા તો ગચ્છાધિપતિને મળ્યા 2-2.5 મહિના પછી. સાહેબ કે હવે શું પ્રોગ્રામ છે? હિંમતનગર દીક્ષા આપવા જવાનું છે કે ત્યાં તમારું શું કામ છે? હૃદયરત્ન આપી શકે દીક્ષા? સાહેબ આપનો આજ્ઞાપત્ર હતો, સ્વીકાર્યો છે, આપ પાછો લઈ તો બેઠા છીએ. ના કે જઈ આવો, દીક્ષા આપી આવો. વળી પાછી ત્રીજો પેપર, બોર્ડની એક્ઝામો ચાલે છે, પેપર મળવો જ આવે. પેપર બહુ ઈઝી નીકળી રહ્યા છે, મને બહુ હાર્ડ જઈ રહ્યા છે. ત્રીજું પેપર તપોવનમાં કમળો થઈ ગયો. નાના મહારાજને બધાએ ના પાડી,
હવે જતા જ નહીં, કાં તો નાના બાળકને મૂકીને જાઓ, પણ નાના છોકરાને મૂકીને જવા, બીમારી બનેલા નાના છોકરાને માં છોડી શકે ના છોડી શકે. અને સંસારની માં કરતા ગુરુમાનું કરુણા અલગ હોય. એ અનુભવ એને કરવાનું છે કે કર્યો માટે આવે છે. હા, અનુભવ થયો માટે આવે છે. માધ્યમાં ત્યાંથી નીકળ્યા, 3-4 દિવસ આરામ કરીને નીકળ્યા, કોબા આવ્યા, તમારું ગળું બેસી ગયું. 3 દિવસથી અક્ષર નથી બોલાતો અને વળી આજે આગળ બોલાઈ ગયું. અને 3 દિવસે ગળું ખોલ્યું. સવારથી ગળું બોલતો જ નહોતો, એકદમ મૂડાવટ હતો. મારા નાના મહારાજ કે ગુરુજી કેમ આજે પ્રવેશનો દિવસ ને આપણા મોઢા પર મૂળ કેમ છે? કીધું ભાઈ, જેના માટે આવ્યો છું એ પ્રસંગને જો હું વાગોળી જ ન શકું તો કેમ થાય? તો મને કે ગુરુજી, આપને ગુરુદેવ પર વિશ્વાસ છે ને, પ્રસંગમાં આપને સારું થઈ જશે. એટલે અત્યારે 5-10 મિનિટ જેટલું બોલાય એટલું બોલી દઉં ને. કેટલા વાગ્યા સુધી બોલું? 11-12. એટલે મારી એક આદત છે કે એની 9 જવું તો 12 વધારે ગુરુ કહેવાય. આવો પ્રસંગ હોય ત્યારે કુકરની સીધી વાગે જ નહીં. હા, 3 ટાઈમ સંગ એક જ રસોડે જમતો હોય. કેમ કે દીક્ષા જ્યારે લેતો હોય, દીક્ષા લેતા પહેલા છોકરો એકલો, દીક્ષા નક્કી થાય ને એટલે સંઘનો બને, અને દીક્ષા લે એટલે જગતનો બને. એનો વિસ્તાર વધતો જાય. અમને કોઈએ પૂછ્યું ક્યાં દીક્ષા આપવા જાઓ છો? પછી પણ મને એમના પપ્પાનું નામ બરાબર યાદ નથી. શું નામ છે? હિતેશભાઈ. પણ હિંમતનગર જઈએ છીએ. હિતેશભાઈ ત્યાં જઈએ છીએ, દીક્ષા આપવા ક્યાં જઈએ છીએ? અને આવતાની સાથે મેં પૂછ્યું હિતેશભાઈને કે દીક્ષા કેટલી છે? આપણે ત્યાં એવા ઇતિહાસો છે. પેલા ચંપુ કુમારે દીક્ષા લેવાનું નક્કી કર્યું. મા બાપને લગ્ન કરીને લે છે. બીજા દિવસે લગ્ન થઈ ગયા અને રાતના 8 પત્નીઓ સાથે ચંપુ કુમાર બેઠા. આ બાજુ 8 છોકરીના મા બાપ ભેગા થયા. એમને શરમ આવી ગઈ. નાની છોકરીઓ દીક્ષા લે અને મા બાપ બેઠા રહે, કેવું શરમાવા જેવું લાગે. એ લોકો ભેગા થઈને ચંપુ કુમારના મા બાપ પાસે ગયા. એક છોકરીના મા બાપ ને છોકરાને લઈ જાય, કેવું શરમાવા જેવું લાગે. એ ભેગા થયા. એટલે કીધું એટલી શરમ આવી કામ ચેલેન્જ આપી છે મને હિતેશભાઈ. આવતા આવતા એ કે આપના પ્રવચનનો પ્રભાવ પડે તો બે થઈ જાય. ન થાય એટલે એમનો ભાવ ઓછો નહીં, પણ મારો ભાવ ઓછો એટલો નક્કી. એટલે હવે હિતેશભાઈ મને આટલો ભાવથી બોલાવ્યો છે, હું આવ્યો છું. હું તો બે દાડા પ્રયત્ન કરીશ, પણ કદાચ મારો પ્રભાવ ઓછો પડે ને તો પણ હું ઓછો નથી બતાવવા પર તમે તૈયાર? શાસનની સ્થાપના કરી. યુગોની પરંપરા. કોઈ પણ તીર્થંકર કેવળ જ્ઞાન પામે એ જ દિવસે શાસનની સ્થાપના કરે. હિંમતનગરમાં 5 વર્ષથી તો કન્ટિન્યુઅસ ચોમાસા છે અને રોજ વ્યાખ્યાન સાંભળે કે ન સાંભળે. પરીક્ષણમાં તો તમે વ્યાખ્યાન સાંભળો. અને પરીક્ષણના 5મા દિવસે સવારે 10 અછેરા આવે. બરાબર? શું ભાવે છે? ગુરુએ તો સુધારવાની, મારા સાહેબ જે બોલે બોલવાની વાત નથી. પર્યુષણના 5મા દિવસે સવારના વ્યાખ્યાનમાં 10 અક્ષરાની વાત આવે. બરાબર રીતે જોઈએ. કાલે દિવ્ય ભાસ્કરમાં બાલ ભાસ્કર આવે. એમાં એક નાનકડી વાર્તા આવેલી. એક બ્રાહ્મણે પોપટ પાળ્યો અને પોપટને શીખવાડી દીધું કે બિલ્લી આયે તો ઉડ જાય. બિલ્લી આયે તો, અને પોપટ બોલતા શીખી ગયો બિલ્લી આયે તો ઉડ જાય. અને એક દિવસ સવારના પૂરમાં પોપટને ખુલ્લો રાખ્યો અને બલાડી આવી અને બલાડીએ એને મોઢામાં લઈ લીધો અને એ ચાપવા માંડી તો પેલો એક જ બોલે બિલ્લી આવે તો ઉડ જાના. પેલો બ્રાહ્મણ આવ્યો, એને એટલું શીખવાડી દીધું બિલ્લી આવે તો ઉડ જાના, પણ બિલ્લી કોને કહેવાય શીખવાડ્યું દીધું. એટલે બોલતા રહ્યા બિલ્લી આયે તો ઉડ જાના, બિલ્લી આયે તો ઉડ જાના. માનવ જીવન દુર્લભ, જૈન શાસ્ત્ર દુર્લભ, પર્યુષણા મહાપર્વ છે, કલ્પસૂત્ર સૂત્રોનો રાજા છે, પણ એમાં શું છે એની આપણને ખ્યાલ નથી. ચોથા પ્રવચનમાં
કલ્પસૂત્રનું ચોથા દિવસનું કલ્પસૂત્રનું બીજું પ્રવચન. એમાં આ કાળમાં બનેલા 10 અક્ષરે આવે અને એમાં લખ્યું કે ભગવાન મહાવીરની પહેલી દેશના જ્યારે વિચારો સ્વામી વાત્સલ્ય હશે પરમ દિવસે કાલે ભગવાનના મેનુમાં ફિક્સ હોય 2 મીઠાઈ 3 મીઠાઈ 5 મીઠાઈ બનાવવી જ પડે. અને જવાનો એટલો બધો પરોપકારી નીકળ્યો કે ડાયાબિટીસ વાળા મીઠાઈ ન ખાઈ શકે તો શુગર ફ્રી વાળી પણ એ રીતે ભગવાને કીધું ભાઈ સંયમ જીવન સાકર વાળી મીઠાઈ ન લઈ શકે તો શુગર ફ્રી શ્રાવક જીવન આખું છોડવું ન પડે પણ મળે તો મજાનો સંયોગ પ્રકાર શ્રવણ જીવન શ્રાવક જીવન 2 પ્રકારના જીવન ઉલ્લાસ જાગે શ્રવણ જીવન સરળ અને ઉલ્લાસ ન જાગે તો શ્રાવક જીવન પણ મુશ્કેલ છે. ઘણી બધી વાતો આવે કે લગભગ ચંદ્ર એક બાનું હોય છે પરસ્ય કાળ જ બહુ ખરાબ છે, જમાનો બહુ ખરાબ છે, સમય બહુ ખરાબ છે. यानी कि ना समय खराब હોય ને અમાસના અંધારામાં મહાવીરનગરમાં અંધારું હોય તો એરટનગરમાં પણ અંધારું જ હોય કે બીજી કઈ તો કાળ જો ખરાબ હોય અમાસની રાત હોય ને તો બધે જ અંધારું હોય પણ ક્યાંક અજવાળું ને ક્યાંક અંધારું દેખાય છે એ બતાવે છે કે શું અંધારામાં છે, અંધારાનો સમય થયો નથી. જો તો હિંમતનગરનું ક્ષેત્ર હેતને માટે હેમને નામ હેમને માટે કહો કે બીજા બધા માટે સેમ છે. કાં આજ દિવસ છે ફાગણ સુદ પાંચમ પરમ દિવસે ફાગણ સુદ સાતમ બધું સેમ છે. ફરક ક્યાં પડે છે ભાવેશભાઈ? ભાવમાં. સમય તો સારો જ છે, દ્રવ્ય ક્ષેત્રની કાળને સારા છે, ફરક માત્ર ભાવનો છે. હજી પણ ચાહો આ જૈન શાસન છે. રોજ નવા નવા ઇતિહાસો અહીંયા બની રહ્યા છે. બનાવીએ એવો ઇતિહાસ હિંમતનગરની અંદરમાં મજાનો દીક્ષા વાજા ભલે એકના વાગી રહ્યા છે પણ પરમ દિવસે સ્ટેજ ઉપર એકની જગ્યાએ કમસે કમ મજાક નથી કરતો. બને એવું થવું જોઈએ. આ હિતેશભાઈના દીકરાને જોયા પછી ભાવેશભાઈને પણ એમ થાય કે હિતેશભાઈનો દીકરો લઈ શકે, મારો દીકરો કેમ ન લઈ શકે? લીધી છે ભાવેશભાઈ દીકરાએ લીધી નથી, દીકરો તો છે પરેશભાઈના દીકરાએ. જેના પણ દીકરા હોય દરેકને એમ થાય કે આ દીકરો લે તો મારો દીકરો કેમ ન લે એવી ભાવના ભાવે. અને આજે રાજુભાઈ ઘરની અંદરમાં આજથી માંડીને રાત દિવસ ઊંઘ ભાગી જાય મા દીકરાને લઈને બેસે, બેટા જોને પેલો હેમ કેવી સરસ મજાની દીક્ષા લે છે, એમના મમ્મીના નામ સાથે કે એ શું છે મમ્મીના? મીના, નીતાબેન. જો પેલા નીતા આંટીનો હેમ કેવી દીક્ષા લે છે બેટા, તું બી લઈ લે ને, મને કેવી મજા આવે. બધા લોકો નીતા આંટીનું કેટલું બહુમાન કરે છે, તું લે તો મારું બહુમાન કેમ મજા આવે. મારી થાય ગણપતિની અંદરમાં અને બાળકને ખોલામાં બેસાડ્યું, માથે હાથ ફેરવો, આંખમાંથી કરુણાની અમી દૃષ્ટિ વરસાવો. બાળક તમારો છે, દીક્ષા લેશે ને આજ નહીં લે તો કાલે લેશે. અને કદાચ કોઈક બાળક જવાનો બહુ શાર્પ છે, તમે છોકરાને કંઈ કહેવા જાઓ ને તો પેલા બાપને જવાબ આપે. એટલે કહેવા જાય ને તો પેલા દીક્ષા લેવા જેવી છે એટલે કે પપ્પા તમે કેમ નથી લીધું? અને બાપ જો ઘમંડી હોય ને, બેટા બહુ બોલ નહીં, લઈ લઈશ, આ બધું સંભાળવું પડશે તને, આ બધું સંભાળવું પડશે, તારે સંભાળવું પડશે. દીકરો કહેશે લઈને તો બતાવો, લઈને તો બતાવો. હિંમતનગરના ઘરની અંદરમાં દીક્ષાનાથી સવારથી સાંજ સુધી રાજમાર્ગ વાતોમાં દીક્ષા બની લો. એટલી બધી અનુમોદના કરો, એટલી બધી અનુમોદના. ચારિત્ર દરેકને ન મળે. ચારિત્ર ગુણોને કર્મનો ક્ષય ક્ષમતો અઢળક પ્રમાણમાં કરી લેવાનો અજબ પુરસ્કાર છે. ઘણા કે સાહેબ અમને રસ્તામાં એક છોકરો આશીર્વાદ આપું, એકલા બે કરવા લાયા એના મેં ગુસ્સેના આને એની બોર્ડની પરીક્ષા ચાલુ છે અને પરીક્ષાની વાત આવે, દીક્ષા અને પરીક્ષા બે ભેગી થાય ને એટલે મને બહુ આનંદ આવે. દીક્ષા થઈ ને એ પરીક્ષામાં થઈ ગઈ. એટલે કોઈ પરીક્ષા હોય દીક્ષાના દિવસે
તો દરેક પરીક્ષાર્થી દીક્ષા લઈ લેવા જેવી છે. મારી પરીક્ષા હતી અમારા ગામમાં 5 દીક્ષા. અને એ દીક્ષા હું ચાલી લો તો સપનું પણ નથી પડ્યું કે હું દીક્ષા લઈશ. અમારા ગામમાં 5 દીક્ષા. અમારા ઉદય વલ્લભશ્રી નામ તો તમે સાંભળ્યા. બાપા, મમ્મી, 2 દીકરા અને બીજા એક યુવાન હતા. હર્ષપુરી મહારાજની પરિચયમાં અમદાવાદ હતા. એ 5ની દીક્ષા નથી. દીક્ષાથી 5 એ બહાર ગામમાં અને દીક્ષા અમારા ગામમાં મહારાષ્ટ્રમાં નાસિક પાસે સંગમદર અમારું ગામ, ત્યાં દીક્ષા નથી થઈ. દીક્ષાનું મુહૂર્ત ચૈત્ર પાંચમ 20 એપ્રિલ. એ જ દિવસે મારો બીકોમનો ફર્સ્ટ પેપર. દીક્ષા જોવાના પણ સહયોગ હતા મારા. દીક્ષા જોવા પણ જઈ જવાનો હતો. ગુરુની કૃપા એવી કરશી ગઈ. 20 દિવસ બાકી હતા. એપ્રિલની દીક્ષા 28 માર્ચનો લગભગ દિવસ અમારા ગુરુદેવ પાસે એમને દીક્ષા લીધી. ત્યાં અમારા ભાઈએ પહેલા દીક્ષા લીધેલી. પછી બધા ચારિત્ર વલ્લભ એ વખતે અત્યારે આચાર્ય હર્ષવર્ધન સુધી છે. અને વંદન કરવા ગયો. મારી મજાક કરી. મને કે આપણા ગામની ઇજ્જત જાય. ઇજ્જત મેં કીધું કેમ જાય? કે ગામમાં 5 દીક્ષા બધી બહારની. હું તમને એવું તો નહીં હું ગામમાં છે ને ગામની ઇજ્જત એ તો નહીં કહેવાય મારે. તો વિચારવા જેવી સમજ્યા. તો મેં કીધું કે ગામમાં 5 દીક્ષા ગામની એ કે નથી. મેં કીધું મને આપી દો. સમજ્યા? મેં કીધું મને આપી દો. કે ખરેખર? મેં કીધું હા. પછી તો ગુરુદેવ બેઠા હતા. વ્યાખ્યાનમાં ગયા અને વ્યાખ્યાન પછી આવ્યા ગુરુદેવ પાસે. ગુરુદેવ કે બધા દીક્ષા લેવી છે. ડૉક્ટર વિક્રમભાઈ શાહ ત્યાંના બહુ તાત્વિક છે. જૈન શાસનની પીએચડીઓ ઘણી બધી એમને કરેલી છે. એ બોલવા ઉભા રહ્યા. એમને સમાને પ્રશ્ન પૂછ્યો કે આ બાળકને દીક્ષાની ભાવના કેમ? એમને દીક્ષાની ભાવના કેમ? કોઈ કે ગુરુ મહારાજની પ્રેરણાથી, કોઈ કે મા બાપના સંસ્કારથી, કોઈ કે પૂર્વ ભાવના સંસ્કાર લઈને આવ્યો છો માટે આ બધી વાત કરી. એમને મારે કીધું કે બધા એક સંસ્કાર તો આપણા મા બાપે પણ આપણને આપેલા છે. પૂર્વ ભાવની સાધના વિના કંઈ જયપુરમાં જન્મ નથી મળતો. બધું છે ગુરુ ભગવંતોની વાણી તો આપણે એ જ સાંભળીએ છીએ. જે ગુરુની વાણી એને સાંભળીએ છીએ, ગુરુની વાણી આપણે સાંભળીએ છીએ. એને તો 2-5 વર્ષ સાંભળીએ, આપણે તો 50 વર્ષથી સાંભળીએ છીએ. છતાં નથી થયું. એને આ ભાવ જાગ્યો. એનું કારણ બહુ કારણગ્રંથિક કારણ આપ્યું. એમને લખ્યું કે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોટી સાંદ્રપમ હોય. એમાંથી 69 કોટી સાંદ્રપમ કરતા પર વધારે મોહનીય કર્મ જ્યારે ક્ષય પામી જાય ને ત્યાર પછી સમ્યક દર્શનની સ્પર્શના અને હજી પણ ઘટે ત્યારે સમ્યક ચારિત્રના પરિણામ જાગે. આ આત્માની મોહનીય કર્મની સ્થિતિ એટલી બધી કમજોર બની, એટલી બધી કમજોર બની. આત્મતત્વ એટલું બધું વિશુદ્ધ બન્યું છે, એટલું બધું વિશુદ્ધ બન્યું છે કે આજે એને આ ચારિત્ર જ્ઞાનના પરિણામ અંતરમાં આપણી પાસે અવસર છે. આ સમયગાળાની અંદરમાં આપણી પાસે મજાનો અવસર છે કે એના નિમિત્તે ચારિત્ર મળે કે ન મળે એ મને ખબર નથી, તમને ખબર નથી. પણ આ અવસર એમને દીક્ષા આપવા માટે નથી, એમને વધારવા માટે નથી. દીક્ષાર્થીનો જય જયકાર કે ગુરુજી અમારો અંતરના તારી નારો પાડીને બોલવા માટેનો નથી. સતત આંખમાંથી આંસુ વહે એટલા વહેવા દે. એકલા બેઠા હોય ને વિચાર કરજો. ધન્ય છે એમને આમ નજર સામે લાવજો. એ હોય કે ન હોય નજર સામે લાવજો. આંખ બંધ કરીને એમને હોય કે બસાવજો. વિચાર કરજો કેવો ધન્ય છે. કેવા એના માતા પિતાને ધન્યવાદ, કેવા એને શુભ ભાવ જાગી ગયા. એ આવા ભાવ મને પણ જાગે. કેવું સરસ મજાનું આમ બેઠા બેઠા કરે આંખમાંથી 2 આંસુ વહી જવા દેજો. અનાદિકાળથી આત્મા ઉપર ચીકીને બેસેલા મોહનીય કર્મ જે છે ને એ ભર્યા વગર રહેશે. એક લાભ લઈ લેવો છે. આ 3 દિવસની અંદરમાં આપણી જે 70 કોટી સાગરોની મોહનીય કર્મની સ્થિતિ છે એમાં પણ ચારિત્ર મોહનીય કર્મ જે છે ને એને તો નબળા બનાવવા છે ને 3 દિવસનો અવસર એમને દીક્ષા આપવાનો, એમને ચારિત્ર ગ્રહણ કરવા માટેનો એ નિશ્ચિત બને તમારા બધા માટે. ચારિત્ર મોહનીય કર્મના પ્રયોગ સમને પામવા માટેનો સતત પગલું બોલી લીધું. 5 દિવસનો મહોત્સવ 2 તો નીકળી ગયા. કોઈ બોલે કરતા તારા સાંકડા ભાઈ પરમના દાડા એમ દીક્ષા લેશે વાત ચાલતી હતી. ત્યાં તો મહોત્સવનો 3જો દિવસ આવી ગયો. કાલે વરઘોડો નીકળી જશે, પરમ દિવસે દીક્ષા થઈ જશે, સાંજે અમારો વિહાર થઈ જશે. બીજા દિવસે તમે તમારા રસ્તે ને અમે ના. આપણા બંનેનો રસ્તો એક જ છે. ભગવાન મહાવીરે જે બતાવ્યો એ જ તમારો રસ્તો, એ જ અમારો રસ્તો. રસ્તામાં ફેરફાર ન હોય, ગતિમાં ફેરફાર હોય. ગાડી અલગ હોય, ગતિ અલગ હોય, રસ્તો તો
એક જ હોય. હું ઘણી વખત કહું, તમારે પણ મુંબઈ જવું છે, તમારા પડોશીને પણ મુંબઈ જવું છે. એ થોડો કરોડપતિ છે, એની પાસે મર્સિડીઝ કાર છે, તમારી પાસે મારુતિ કાર છે, પણ રસ્તો તો બંનેનો એક જ છે. સંયમ જીવન મર્સિડીઝ કાર છે, શ્રાવક જીવન મારુતિ કાર છે, પણ રસ્તો તો બંનેનો એક જ છે. એ પ્રભુ મહાવીરના પંથે ચાલવું છે, ચાલવું છે, જવું છે. કદાચ થાકીશ તો ઊભો રહીશ, પણ રસ્તાથી નીચે તો નહીં જવું. આ દિવસની અંદરમાં કોઈ એક ભાવના પાવજો. અને સંયમનો જ્યારે અવસર આવે ત્યારે જ્ઞાનીઓએ બતાવેલી બીજી સ્કીમ તમે બતાવો. પહેલી સ્કીમ ભગવાનનો પ્રથમ ઉપદેશ છે, જો બની શકે આ સ્કીમ એપ્લાય કરવા જેવી છે. મજાની સ્કીમ છે. હિંમતનગરવાળા દરેકે 3 દિવસમાં આ સ્કીમ એપ્લાય કરી લેવાની. પહેલી તો એમ કરી જ રહ્યો છે, એમાં જોડાઈ જવું હોય તો હજી પણ દરવાજા ખુલ્લા છે. ઘણા એવા પ્રસંગો આજકાલમાં છેલ્લા દાયકામાં એવા ઘણા પ્રસંગો બન્યા છે કે સ્ટેજ ઉપર આવે ત્યારે દીક્ષાથી 1 હોય, વેશવૃત્તિને આવે ત્યારે 2 હોય. આવા કિસ્સાઓ બન્યા છે. બની શકે હિંમતનગરમાં પણ આ સરપ્રાઈઝ બની શકે. એક હમણાં જ પાલિતાણામાં દીક્ષા થઈ, બેનની દીક્ષાની વિધિ ચાલુ હતી. ભાઈ બેઠો રડ્યા મને બેનને કપડાં બદલાવા ગયા, અને ભાઈ ગુરુ મહારાજને લઈને પાછું પોતાનો પાસે જતો. અને જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે ભાઈ બેન બે સાથો રહ્યા, અને ધમાલ મચી ગઈ. મા બાપ બધા ધમાલ મચી ગઈ. 4 કલાક સુધી ધમાલ ચાલી. છેલ્લા આગળની વિધિ 4 વાગે થઈ, અને ભાઈ બેન બંને દીક્ષા. આ જૈન શાસન છે, ગાજે છે. મહાવીરનું શાસન ગાજે છે. આમાં એક નહીં તો તમને આજે થોડોક સમય છે તમારી પાસે, એટલે થોડી વાત કરું. ઘણો સમય હોય તો ઘણી વાત કરું. આવા પ્રસંગો આવે ને એટલે જણાવીએ કે સમય થઈ ગયો છે, થોડુંક 10:30 વાગે, એટલે કદાચ મને કહી ન શકે હૃદય તમારા જામના, પણ કેમ કે વળી છું એટલે ન કે, પણ આમ કદાચ મોડું આમ કરીને ખ્યાલ આપે કે સાહેબ હવે પણ આવો પ્રસંગ આવે ને ત્યારે હું કહું સમય થઈ ગયો છે નહીં બોલો, હવે તો સમય આવી ગયો છે. થઈ ગયો છે ક્યાંથી બોલો? આવો સમય ક્યારે આવશે? થાય આવા પ્રસંગોમાં હું કહું, ઘડિયાળ ન જોશો, ઘડી જોજો અને ગાજો, મારી આજની ઘડી છે, મને ગુરુ મળ્યાની ધામની. મારી આજની ઘડી છે, ઘડિયાળની જોવાની, ઘડી જોવાની. એટલે જોવાનું 2 દિવસ દીક્ષા બીજું કાંઈ જ ન ચાલે. સમજાય કર્યો તો મસ્ત મજાનો અવસર આવ્યો છે. 2 સ્કીમ પ્રભુએ ચકી તો સંયમ જીવનમાં આવી જજો. બની શકે તો સંયમ જીવનમાં આવી જજો. ન બને ત્યાં સુધી જીવનમાં સંયમ લાવી દેજો. શું કરજો? બની શકે તો સંયમ જીવનમાં, બોલો બધા બોલો, તમારા બોલવામાં ક્યાં? બની શકે તો સંયમ જીવનમાં, અને ન બને ત્યાં સુધી જીવનમાં સંયમ લાવી દેજો. સમજ્યા? આજે બીજું વાક્ય બોલે એમાં થોડો ફેરફાર તમને બતાવવા જોઈએ. ન બને તો જીવનમાં સંયમ લાવી દેજો, આવું પણ બોલાય. અને ન બને ત્યાં સુધી જીવનમાં સંયમ લાવી દેજો, આવું પણ બોલાય. બેમાંથી કયું સાચું? બેમાં ફરક તો ખબર પડી. ન બને તો અને ન બને ત્યાં સુધી, બેમાં ફરક શું? જલ્દી બોલો ડોક્ટર. ન બને તોમાં નથી જ બનવાની વાત આવી ગઈ. ન બને ત્યાં સુધીમાં બનવાની શક્યતા ઊભી રહી, અને શક્યતા તો હોય ને હોય. શું કહું તમને? પેલા વજ્રબહુ રાજકુમાર લગ્ન કરવા ગયા. પ્રતિષ્ઠાનપુરના રાજકુમાર હતા. નાગપુરની રાજકન્યા સાથે લગ્ન કર્યા. લગ્નની ચાંદ લગ્ન પછી પાછી ફરી રહી છે, અને એમના સાળા ઉદય સુંદર એના રત્ના સાળા બેન છોડવાનું મન નથી થતું, મૂકવા માટે જઈ રહ્યા છે. જતા રસ્તામાં જંગલમાંથી આખો રસ્તો પસાર થાય છે, અને અચાનક પેલા વજ્રબહુ કહે છે, ઉદય સુંદર રથ જરા ઉભો રાખ. હા, તમારા દરેકની ક્વોલિટી તમને બતાવું છું. દરેક અહીં બેસેલા દરેક એટલે ઉદય સુંદર રથ ઉભો રાખ્યો. વજ્રબહુ નીચે ઉતર્યા,
એટલે એની પાછળ મનોરમા નીચે ઉતર્યા, ઉદય સુંદર સારથીના જગ્યાએથી નીચે ઉતર્યા. એમને એમ કે બેસીને હવે અકળાઈ ગયા હોય એટલે ઉતર્યા હોય, અથવા લઘુશંકા પરિશંકા થઈ હોય એટલે ઉતર્યા હોય, એટલે બધું થયું હોય. પછી ઉદય સુંદર કેમ જીજાજી? એટલે જીજાજીએ સામે એક ટેકરી દેખાડી. એ કે જો ઉદય સુંદર પેલી ટેકરી છે એટલે જીજાજી એના એકદમ ઉપર ટોચ ઉપર એક નજર એટલે નજર એ કે જો પેલું ઝાડ દેખાય છે એ બધું દેખાય છે ઝાડની બાજુમાં જ એકદમ નજીક જાણે ઝાડનું બીજું થડ હોય ને એટલા સ્થિર એક ગુરુ ભગવંત ઉભા છે. કેટલા સ્થિર? વાવાઝોડું આવે ને ઝાડની ડાળીઓ બધી હલી જાય, થડ એટલા સ્થિર એક સાધુ ભગવંત ઉભા છે. ધન્ય છે એમને, ધન્ય છે આ જંગલમાં આવા પહાડો ઉપર આવી ટેકરીઓ ઉપર આવા મધ્યાહ્નના સમયે એક સ્થિરતા ધ્યાન ધરે છે. ચાલો એમના દર્શન સુરસી રાજકુમારી નવશૃંગાર સજેલી રાજકુમારી સાથે હોય. એ વખતે રાજકુમારીને જોવાના બદલે કોને જુએ છે ભાઈ? સાધુને. અને શાળા બનેવીના ઘણા બધા ઇતિહાસો આપણે ત્યાં છે. શાળા બનેવી એકબીજાને ઠપકો આપીને કઈ રીતે શાળામાં આગળ લઈ જાય એવા ઘણા બધા ઇતિહાસો છે. એટલે ઉદય સુંદર પેલા આગળ ઉતરે એટલે ઉદય સુંદર કે જીજાજી કંઈક બૈરાગ જાગ્યો હોય તો કહેજો, હું તમારી સાથે આવું. એટલે વજ્રભાવ ઉભા રહે. વાત હવે સાંભળવાની છે જેમાં આપણી બધાની ઓળખાણ છે. બહુ મજાના શબ્દો કીધા. એને કીધું ઉદય સુંદર સાચી વાત કરી દે. એનો પ્રશ્ન હતો કે વૈરાગ્ય વગેરે જાગ્યો હોય તો કહેજો. એનો જવાબ મારી સામે જોઈને સાંભળવા જેવો છે. બહુ મજાના શબ્દો કીધા એને કે ઉદય સુંદર વૈરાગ્યની વાત કરે છે તો સાંભળી લે. શ્રાવિકાનો છોકરો, તમે બધા એમાંથી જ છો. આપણે બધા જ કોના દીકરા છીએ? ગુનાબેન, નીતાબેન, મંજુબેન બધું ભૂલી જાઓ. મોલ તો કોણ? શ્રાવિકા. શ્રાવિકાનો દીકરો માના પેટમાં આવે ને એ દિવસ વૈરાગી હોય છે. શ્રાવિકાનો દીકરો માના પેટમાં આવે એ દિવસથી કેવો હોય છે? વૈરાગી હોય છે. સમય, સંજોગ, પુરુષાર્થ એનો યોગ મળે ને તો એ સફળ બને. બાકી વૈરાગ્ય તો એમાં હોય અને હોય બની શકે. કોઈ ચીજ નથી. આજે પણ હજી તો 2 દિવસમાં શું થાય? 2 મિનિટમાં થઈ જાય. અહીંયા તો પલની અંદરમાં ઇતિહાસો બદલાઈ ગયા છે. વર્લ્ડ કપ 2020 ના 20મી ઓવરના છેલ્લા બોલની અંદરમાં મેચના રિઝલ્ટ બદલાઈ શકતા હોય તો સાતમના દિવસે સવારે પણ હિંમતનગરનો ઇતિહાસ બદલાઈ શકે છે. સમજાને ભાઈ? હા, હિંમતનગર છે. અહીંયા આપણા હિંમતવાળા રહે ને એટલે જ આનું નામ શું છે ભાઈ? હા, હિંમતનગર. એક ચેલેન્જ જીવી લો અને ન મન થાય, ડર લાગતો હોય ને હું બધાને કહું એકવાર તો લઈ જઉં. એટલે કોઈ દીક્ષા 2 વાર લેવાતી હોય તને ખબર જ નથી. દીક્ષા તો 2 વાર જ હોય. પહેલા દીક્ષા અને પછી એકવાર લેવા જેવી છે. આ બાજુ ઘણી વાર તમે આપનો જે પિક્ચર જોવા ન ગયા હોય અને કોઈ તમારા મિત્ર જોઈને કે યાર ભાવે જોતો નથી, ભલે એકદમમાં ભગત છે, ન જોતો હોય તો નહીં, આ તો જોવા જેવું છે, આ તો ખરેખર જોવા જેવું છે. એકદમ એટલું બધું મસ્ત મૂક્યું છે. આખી પેલી હોળીની સ્ટાઇલ મૂકી છે. શું રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે, જોવા જેવો છે. હું પણ કહું ભાવેશભાઈને આવી જા, એકવાર દીક્ષા લેવા જેવી છે. શું આત્મની અંદરમાં આરાધવા જેવો છે. આત્મગુણોની સાધના કેવી અદભુત કરવા જેવી છે. રાજુભાઈને કહું અત્યાર સુધી હાડકાની ટ્રીટમેન્ટ કરી, હવે આત્માની ટ્રીટમેન્ટ કરવા માટે આવી છે. આ 2 નામ ખબર છે એટલે 2 બોલ્યા કરું છું. 2 માટે નથી, પાછું યાદ રાખજો, આ બધા માટે છે. જેને ભાવ જાગે એ બધા ભાવેશ છે. જેને મુક્તિ કન્યા ભરવાનું મન થાય એ બધા રાજા મહારાજા છે. કોઈ નામથી કંઈ થતું નથી. એ તો નામ બળે ઓર
લક્ષણ ખોટે એવું ન ચાલે. નામથી કઈ લેવા દેવા નથી. નામની વાત આવે ને, અમે નાના હતા એ વખતે હજી મને વાત યાદ છે. એક બેનના પતિનું નામ હતું ઠનઠનપાલ. એટલે બધા એને ચિડાવે, તારો પતિ ઠનઠનપાલ, તારો પતિ ઠનઠનપાલ. એટલે વિચારી તો મારા પતિનું નામ કંઈક નવું શોધી આવું. એટલે ત્યારે તો કઈ નેટ ઉપર માનતા એટલે ગામમાં શોધવા માટે નીકળી. સૌથી પહેલા ગઈ તો એક બેન છાના થાપતી હતી. એટલે પૂછ્યું બેન તારું નામ શું? મારું નામ લક્ષ્મી. તો કે નામ લક્ષ્મી કામ છાના થાપવાનું કરે છે. કે નામમાં શું બન્યું છે? પછી આગળ ગઈ. આગળ જઈને એક ભિખારી મળ્યો. એને પૂછ્યું તારું નામ શું? મારું નામ ધનપાલ. પેલી પાછી ફરી રસ્તામાં એક ઠાકર शक्ति पद देसे दिलो जो परीश मारू सत्व एवकारसे भूलो जो परीश मुझने मार्ग ये बतारसे जिनवर शासन माजन माजे આ શાસનને પામીને અનંત અનંત આત્માઓ તરી ગયા છે. મળી ગયો છે અવસર અને એને સફળ કરવાનો જ ફરીથી કહું. દીક્ષા એક જણ લે પણ કર્મો ખપાવવાનો અવસર હજારોને મળે. અહીં આવેલાને તો મળશે, જે અહીં નહીં આવી શકે એવા પણ હજારોને એ મળશે. એલર્ટ ગ્રુપ સાથે સંકળાયેલો હિંમતનગર સંઘ કાલે જ કોઈ 250 યુવાનો હિંમતનગરમાં એલર્ટ ગ્રુપ સાથે બોલાયેલા છે. ગુરુ ભગવંત પણ એલર્ટ ગ્રુપના અને એલર્ટ ગ્રુપના સંસ્થાપક પૂજ્યપાદ હેમરત્ન સુરીશ્વરજી મહારાજા છેલ્લી શતાબ્દીના પહેલી હરોળના ગણાતા કેટલાક વિશિષ્ટ મહાપુરુષોમાં જેમનું નામ પહેલી પંક્તિની અંદરમાં મૂકવામાં આવે. દીક્ષા પર્યાય ઓછો કે વધારે હોય પણ કોઈ જાહેર પ્રસંગમાં જ્યારે આવ્યા હોય તો ઘણા વડીલો પોતે પાછળ બેસીને તેમને આગળ બેસાડે એવા એક મહાપુરુષ એમના સ્વર્ગવાસ પછી એમના પરિવારમાં પહેલી દીક્ષા થઈ રહી છે અને જેમને એમના પડછાયા બનીને છેલ્લા પોતાના 15-17 વર્ષ સંયમ જીવનના એમના દિશામાં ભયાવ્યા એ હૃદયરત્ન મહારાજ એના ગુરુપદે વિરાજિત થઈ રહ્યા છે. એમની ગુરુ પદવીનો દિવસ, એમની મુનિ પદવીનો દિવસ આપણા બધાની સિદ્ધ પદવીને નજીક લાવનારો બની રહે. Japa japa japi
ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય પાદરીજી મહારાજ સાહેબના ચરણોમાં ભાવભરી વંદના. પુણ્યશાળીઓ, ગુરુદેવની આચાર્ય ભગવંતની વાસ્તવિક આપણે ત્યાં પધરામણી થઈ ગઈ. આજનો બપોરનો કાર્યક્રમ ખૂબ જ સુંદર મજાનો, બહેનો માટે તો વિશેષ. સૌ બહેનો હાજર રહેજો. બપોરે 2.5 કલાકે આ જગ્યાએ મહેંદી રસમ અપરાધવાનો કાર્યક્રમ ખૂબ સુંદર છે. આપ બધા પદાર્થો માણવા જેવો છે, જોવાલાયક છે, અનુભવવાલાયક છે. ક્યાંક ગુરુદેવે કીધું એ પ્રમાણે આપણામાં પણ ભાવ જાગી જશે તો આપણું તો કલ્યાણ થઈ જશે, પણ શાસનનું પણ કલ્યાણ થશે. આજે રાત્રે હું પૂજાઈશ, હું ગડાઈશ એ નિમિત્તે કાર્યક્રમ છે. બપોર રાત્રે 9 કલાકે સોસાયટીનગર જૈન સંઘ સંચાલિત બહુમાનનો વિશેષ કાર્યક્રમ છે. સંઘોના નામ આવી ગયા છે, ગ્રુપોના નામ આવી ગયા છે. કદાચ કોઈ ગ્રુપનું નામ બાકી રહી ગયું હોય તો મારું ધ્યાન દોરી લેજો. એ વખતે પણ તમારું નામ લઈ લઈશું, કરી દઈશું. આવતીકાલે સવારે બરાબર 8:30 કલાકે એલર્ટનગરથી વરસીદાની યાત્રા શરૂ થશે. આપ સૌ સમયસર આવી જજો. ઘરે કોઈએ રસોઈ બનાવવાનો કાર્યક્રમ રાખ્યો નથી. શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય સંઘના ભાઈઓ તરફથી રાખેલ છે. તો આપ સૌ 8:30 કલાકે એલર્ટનગરે સમયસર પધારી જવા વિનંતી છે.